જ્યાં એમએસ યુનિવર્સિટી ફરીવાર આવી છે વિવાદોમાં। અહીંના હોસ્ટેલના ભોજનમાંથી ઈયળ નીકળી હોવાના સમાચાર છે। હોસ્ટેલના ભોજનમાંથી ઈયળ નીકળી છે। મેસના ભોજનમાં ઈયળ નીકળી હોવાનો એક ફોટોગ્રાફ હાલમાં સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ। સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી વિદ્યાર્થીનીઓએ કર્યો હતો હોબાળો। આ મેસના ભોજનમાંથી ફૂડ પોઈઝન થતું હોવાની પણ તેઓની ફરિયાદ છે। યુનિવર્સિટીની 4 હોસ્ટેલ માટે જમવાનું એક જ હોલમાં બનાવાય છે। એક જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। ત્યારે મેસમાં બનતા ભોજનની ગુણવત્તા સામે આ ઘટનાએ અનેક મોટા સવાલો ઊભા કર્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ। અંજલિ, શું છે હકીકત? બિલકુલ, એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચ્યો હતો। મહત્વની વાત છે કે મેસના ભોજનથી અવારનવાર ફૂડ પોઈઝનિંગ થતું હોવાની પણ ફરિયાદ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી। ગર્લ્સ હોસ્ટેલના જે વિદ્યાર્થીનીઓ છે તેઓ દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ કરી અને માહિતી આપવામાં આવી હતી કે જે મેસમાં જમવાનું બને છે તે જમવાનામાંથી તેઓના ભોજનમાં ઈયળ નીકળી હતી। ત્યારે 4 મેસ માટે એક જ હોલમાં જમવાનું તૈયાર કરવામાં આવે છે। અગાઉ પણ આ હોલમાં જ્યાં ભોજન બનતું હતું ત્યાં આગળ શાકભાજી ફૂગ આવી ગયેલા અને સાથે જ જે ખરાબ થઈ ગયેલા હતા તે પ્રકારના જોવા મળ્યા હતા। એટલે કહી શકાય કે એમએસ યુનિવર્સિટીમાં જે કોન્ટ્રાક્ટરને ભોજન બનાવવા માટેની જવાબદારી આપવામાં આવી છે, જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તેઓ દ્વારા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓના જે સ્વાસ્થ્ય છે તેઓની સાથે ચેડા કરતા હોવાનું સામે આવે છે। પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કડક કેમ નથી કરતા તે અહીંયા મહત્વનો સવાલ ઉભો થાય છે। જી ધન્યવાદ અંજલિ, તમામ જાણકારી બદલ। તો કોન્ટ્રાક્ટર સામે અનેક ફરિયાદો પછી પણ કાર્યવાહી કેમ થતી નથી, આ એક સૌથી મોટો સવાલ આ ઘટના પરથી સામે આવી રહ્યો છે।